શ્વાસ ફરતા ફરતા ચહેરા ગંભીર બહુ બની ગયા છે એવું લાગે. ચાલો બધી સાથે હાથ કોણી કડવી ન જાય, કોણીને વાળવા નથી. ખાલી આ એક્સરસાઇઝ કરવાથી હાથની અંદર ખાલી ચડતી હોય, હાથની અંદર ગોટલા ચડી જતા હોય, હાથના સ્નાયુ જામ થઈ જતા હોય, નાસકી ચડી જતી એના માટે છે. હાથે ખેંચીને ખાલી શ્વાસ ભરતા સાથે ટાટા ભાઈ ભાઈ કરતા ને ટાટા ભાઈ ભાઈ કરતા મારી ક્ષમતા કેટલી છે. ધીરે ધીરે જેટલી તમે ગતિ ધીમી રાખશો એનો તમે મહેસૂસ થશે. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા શ્વાસ છોડતા છોડતા વિપરીત કરી વિપરીત શ્વાસ છોડતા છોડતા પૂરા આગળ કાન પાસે આગળ કોણી સ્પર્શ કરાવવો હોય કમર પાસે પૂરા કરવો. શ્વાસ છોડતા છોડતા અને શ્વાસ ભરતા ભરતા દરેક ક્રિયાને મહેસૂસ કરો. આમ ન કરતા બાજુમાં જેટલું વડે કોણી આગળ સ્પર્શ કરાવો તો તમને ખ્યાલ પડશે કે તમારા ખભાના સ્નાયુ કેટલા જામ છે. હા મહેસૂસ કરો. બાકી સ્નાયુ ઢીલા છોડી દેવાના, બાકી સ્નાયુ ઢીલા, ચહેરો ઢીલો અને અંદરના સ્નાયુ પણ મસલ્સ પણ ઢીલા. રિલેક્સ. પછી લાગ્યું કઈ આમાં મંડી પડે લાગી ત્યારે ગતિ સાથે છે ને ત્યારે આપણે થઈ જાય સારું થશે પણ આપણે મહેસૂસ કરવાનું છે. એક એક વસ્તુને કવરથી પાછળ તરફ છોટા છોટા ગરદન નહીં ગરદન એ બસ ચીપકાવી દેવાની. શ્વાસ ભરતા ભરતા માત્ર કમરથી ગરદનને ઝુકાવશો તો તમારો ખેંચાવ નહીં આવે કમરની અંદર. શ્વાસ છોડતા છોડતા એટલે કમર દુખતી હોય આગળ નહીં ઝૂકવાનું તો આ પ્રમાણે ઝૂકી શકાય ધીમે ધીમે. જેટલું ઝૂકાય એટલું ઝૂકવાનું છે. લડી લેવા નહીં. 90 અંશનો ખૂણો બનવો નહીં કમર પાસે પેટ પાસે 90 અંશનો ખૂણો બને. ગરદન સીધી ઝુકાવશો નહીં. શ્વાસ ભરતા ભરતા અને શ્વાસને છોડતા છોડતા આગળ કમર સાથે પગના સ્નાયુ પર ખેંચાવ આવે એટલે સાઈડથી કરે ને એને પણ બહુ ફાયદો થાય. ધીરે ધીરે ઉભા થઈ જાય. ફરીથી આવી જશું બંને પગ બાજુમાં. અહીંથી પાછળ જો પાછળ જમણી બાજુ પાછળ જો તમારા કમર ઉપર મરોડ આવશે. પીઠનો દુખાવો રહેતો હોય કમર સાથે સાથે ચક્કર મળે તેનો બહુ સારામાં સારું છે. શ્વાસ સાંભળે ધીરે ધીરે સામે આવીએ. ડાબો હાથ જમણી થાય પાછળથી જમણો હાથ ડાબા ખભા ઉપર અને જમણી તરફ કમરથી ત્રીસ થાય કમરથી તો પેટની ચરબી ઘટાડવામાં ફાયદો થાય કમર સાથે સાથે. કોમ્બો પેટ છે બધી એક્સરસાઇઝ છે ને યોગ પેટ. ધ્યાન રાખો તમારા પગ ઉપર સરખું વજન છે. ખાલી કમરથી ટ્વિસ્ટ કરો. ગરદનથી પાછળ જાઓ, ખભાને પાછળ લઈ જાઓ સીધા એટલા કમર વાળો ભાગ ટ્વિસ્ટ આવવો જોઈએ. ધીરે ધીરે ફરીથી એકવાર કરશું. જમણી તરફ કમરથી ટ્વિસ્ટ થાય મેક્સિમમ એવી કોશિશ કરીએ. તરફ આનું 2-3 વાર કરીએ પછી તમે ઘરે સંભળવાનું નથી. રેડી? ચાલ હાથ આગળ. શ્વાસ છોડતા છોડતા ઘૂંટણ દુખે છે આટલું બેસો. ન દુખે તો અડધી ખુશી જેટલું બેસું. અડધી ખુશી જેટલું ઘૂંટણથી નીચે બેક સીધમાં આવે એટલું. ધીરે ધીરે ઉપર આગળ ઝૂકવા નથી. આગળ ઝૂકશો તો વજન નહીં આવે. આપણા ઘૂંટણ માટેની કસરત છે. ઘૂંટણ દુખતો એના માટે સારામાં સારી ક્રિયા છે. રેડી? પણ જેટલું દુખતા હોય અત્યારે હાલમાં તો જેટલું બેસાય એટલું. જરૂર નથી કે અડધું બેસો અને ઉભા થો. શ્વાસ છોડતા છોડતા કેટલા રાઉન્ડ ડૂબકી માત્ર કરે એમ ન કરતા. શ્વાસ છોડતા છોડતા ચલો રોકીએ થોડી વાર. એક અત્યારે મોટા ભાગના રોગો છે કે પાછળ લઈ જાય. જલ્દી પણ કરો. હાથથી સાંકળને ચડી જાઓ. ચલો ભાષણ બંને પગને સીધા લઈ જાઓ. ઘૂંટણ સીધા અને ઉપર લઈ જાઓ. સીધા જાય એટલા બંને પગને. જેના 2 ન જતા હોય તો એક પગ કરશું. ચલો ભાષણ આપણે સમય ઓછો છે એટલે આપણે એક એક પગ કરતા નથી. હાથના ટેકામાં છે. અથડી આગળ સરસ સાધન નીચે સામાન્ય શ્વાસ બદલાવ. 5-7 સેકન્ડ રાખો. ધીમે ધીમે જાઓ. આસન છે એમાંથી ધીમે ધીમે જાતીય રોકાવો છો તો 2 વાર 3 વાર કરવાનું. પછી શ્વાસ કરો ઉપર લઈ જાઓ. શાંતિથી રાખો કે દાઢી જમીને સ્પર્શ અને ઘૂંટણ સીધા. ઘૂંટણ સીધા થોડા ટાઈટ. કમરથી ઉપરનો ભાગ બિલકુલ ઢીલો. સામાન્ય શ્વાસ બદલાવ. ધીરે ધીરે પાછળ નીચે લાવો. હાથની જલ્દી હાથ રાખી દો. સાંભળતા જાઓ. રેડ લેગ પકડી દે. હા જીપારે કાઢો અને મારો ઉપર. અરે સાહેબ કપા ઢીલા છોડો. કપા ઢીલા છોડો. માણસ માત્ર ટાઈટ ને પાત્ર ટાઈટ ધ્યાન કરે. આમ એટલે હાય પ્રકાશન આવી દો. કમરને જોઈ છોડો. ડાબી બાજુ તમને તો જોઈ લો અથવા ડાબી બાજુ તમે જોઈ શકો છો.
गर्दन बिल्कुल ढीली। હવે આપણે કરીએ ભુજંગાસન. બંને પગને ભેગા કરીએ અને ફરીથી શરૂ કરવાનું. પેટ અંદર શ્વાસ બહાર, પેટ અંદર શ્વાસ બહાર, પેટ અંદર શ્વાસ બહાર. એક ગતિ સાથે થોડા સમય પછી સવારનો અભ્યાસ કરીએ તો થોડા સમય પછી યા તો ગતિ વધી જશે યા તો ગતિ ઘટી જશે. તો ફરીથી એક કે બે ઊંડો શ્વાસ ભરી લો અને ફરીથી શરૂ કરો. તો આખા પરિવારને ફાયદો થશે. જે ભાઈઓ છે તો એ સતત પોતાના પરિવાર સંભાળવા માટે, પોતાના કામ ધંધા માટે, બિઝનેસની અંદર પોતાના બિઝનેસ હશે, કોઈ જગ્યાએ નોકરી ધંધા કરતા શ્વાસ રોકીએ છીએ. યોગની અંદર ખૂબ જ મહત્વ છે. આધ્યાત્મિક કુંડલિની જાગરણ અને ચક્ર જાગૃતિ આવું સાંભળેલું છે બધા લોકો લગભગ. તો એના માટે શ્વાસ રોકવો ખૂબ જરૂર છે. તો આપણે સ્વાસ્થ્ય માટે કરીએ છીએ, બીમારીને દૂર કરવા માટે કરીએ છીએ. એના માટે શ્વાસ રોકવું જરૂરી નથી. જે લાંબા સમયથી અભ્યાસ કરે છે તો એ શ્વાસ રોકીને કરી શકે છે. રેડી? તો કોઈ પણ સમસ્યા છે એક પણ શ્વાસ ધ્યાનની બહાર ન જાય એની ધ્યાન આપશે. એક પણ શ્વાસ ધ્યાનની બહાર ન જાય એમાં શું કરી પ્રેક્ટિકલ શરૂ કરીએ. જેથી કરીને એ લોકોને મેન્ટલી સ્ટ્રેસ ઓછું થઈ જાય અને સતત કામથી સારું કરી શકે, ગુણવત્તા. રેડી? તો આપણે આગળ આવી વધીએ. શ્વાસ પ્રશ્વાસ સમજાવવા દેશે તો બહુ સમય લાગશે, પણ તમને કહ્યું જ્યારે તમે શ્વાસ ભરો છો ત્યારે પેટ અને છાતી ભૂલાવવું જોઈએ. જ્યારે તમે શ્વાસને બહારે કાઢો છો ત્યારે પેટ અને છાતી થોડું અંદર જવું જોઈએ. યોગની ભાષામાં આને કહેવાય. ભરીએ શરીરની અંદર જે ધ્રુજારી આવે છે, કંપન આવે છે એનો મહેસૂસ કરશો. ફરીથી એકવાર કરીએ પૂરો શ્વાસ ભરવા સાથે. અનુલોમ વિલોમ બધા કરે છે અનુલોમ વિલોમ, પરંતુ અનુલોમ વિલોમની અંદર શું કરે છે 2 મિનિટ 5 મિનિટ કરે છોડી દે, ફરી 2 મિનિટ 5 છોડી દે, પછી બીજા કરે. એક જ અભ્યાસ લાંબા સમય સુધી કરો તો તમને વિશેષ લાભ થશે. સમજો? આપણે તરસ લાગે છે, પાણી પીએ, 2 ઘૂંટડા પીએ, પછી ગ્લાસ નાખી દે, ફરી અડધો કલાક પીએ લાગે એવું કરી જમીએ છીએ, પેલા અડધી રોટલી ખાઈએ, ફરી એક ચક્કર મારી, ફરી અડધી એવું કરી નહીં. તો જેટલું તમે જે પણ યોગનો અભ્યાસ કરશો એમાં લાંબા સમય સુધી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એમ તમે સમયગાળો વધારશો. જો સમસ્યા હોય તો વિશેષ લાભ થશે. અનુલોમ વિલોમ કરીએ, સાથે સાથે યોગી શ્વસન જોડશું. જમણા હાથને ઉપાડો, અંગૂઠો જમણા નસકોરા પાસે રાખવું, પછીની 2 આંગળી છે એ બંને આપણે તિલક કરી કપાળ પાસે, અને પછીની 2 આંગળી ડાબા નસકોરા પર. પૂરેપૂરો શ્વાસને ભરો અને પૂરો શ્વાસને બહાર કાઢો. તો દુર્ગુણો, ક્રોધ, ગુસ્સો, ટેન્શન, તણાવ, ડિપ્રેશન, રાગ, દ્વેષ, ઈર્ષા, લગાવ આ બધા બહાર જાય અને એકદમ આપણે નિર્મળ થઈ ગઈ, સ્વચ્છ થઈ જઈએ, શાંત થઈ જઈએ. એવા ભાવ સાથે શ્વાસ કરીએ અને એવા ભાવ સાથે શ્વાસ કરીએ. શ્વાસ કરીએ તો આપણી અંદર સદગુણોનો પ્રવેશ થાય છે અને શ્વાસને છોડીએ તો દુર્ગુણો દૂર થાય છે. એવા ભાવ સાથે દરેક શ્વાસ પ્રશ્વાસ સાથે દરેક શ્વાસ પ્રત્યે જાગૃત, દરેક શ્વાસ પ્રત્યે જાગૃત. ક્લિયર? શરીરની અંદર ખંજવાળ આવતી હોય વારંવાર, એ બહુ સમસ્યા થઈ, લાલા દાદર થઈ જતી હોય, ચાંદા થઈ જતા હોય, એના માટે વચ્ચેની 2 આંગળી અંગૂઠ અને વચ્ચેની અપાન મુદ્રા. અપાન મુદ્રા આધ્યાત્મિકમાં ખૂબ જ મહત્વ છે. યજ્ઞ કરીને આપણે બધા આમ તો કરી છે આ મુદ્રાનો, આમ કરીને આહુતિ માટે આ મુદ્રા આધ્યાત્મિક ઉન્નતિ માટે બહુ સારામાં સારી મુદ્રા છે. અને યોગની અંદર આપણા અપાન વાયુને ઉર્ધ્વગામી કરી અને એક જેને કહે અદૃશ્ય શક્તિ, અલૌકિક શક્તિનો જેને કહે અનુભૂતિ કરવા માટે બહુ સારામાં સારી મુદ્રા છે. કોના જેવું હણકારા કાંડ મુદ્રા સમજાય? એટલે એક મુદ્રાઓ આખી બહુ મોટી છે, બહુ મોટું મુદ્રા વિજ્ઞાન છે આખું.
આ મારું સેશન જવું હોય તો દીપાલીબેન કે નીલાબેન આ બધા ટ્રેનર છે એ ગુજરાત યોગપુરના સેશન લેતો ને એમાં તમને આ દેખાડશે. જોઈ લેજો વિડીયો, એમાં તમને ખ્યાલ આવશે. ઠીક છે, ચલો આટલી મુદ્દા એના છે. વજન ઘટાડવા માટે કહી દઉં, આ તિલક કરી આંગળી, તિલક કરી ને આંગળી એને અંગૂઠાના મૂળના ભાગમાં દાટી દો, બાકીના આંગળા સીધા રાખો. સૂર્ય મુદ્રા, કઈ મુદ્રા? સૂર્ય મુદ્રા. કેટલી આવી તો ઘણી બધી મુદ્રાઓ છે. હવે આપણે અભ્યાસ કરીએ પ્રાણાયામ. આમાંથી તમને જે પણ સમસ્યા હોય એ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. કાંઈ સમસ્યા ન હોય તો સૌથી વધારે જ્ઞાન મુદ્રા. રેડી? જ્ઞાન મુદ્રા, સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસનમાં બેસો, કોઈ પણ જે તમને લાગે. પછી એવું લાગે તો આરામદાયક થઈ જશે. તમારા શરીર સાથે જબરદસ્તી કરવાની નથી. ઓકે, ચલો તો જેના જે પદ્માસનમાં બેસો. ડાબી પાસેથી હૃદય પાસેથી અને મોં આપણા ગળા પાસેથી ફરી શ્વાસ ભરીએ. ફરીથી એકવાર કરશું. બે મિનિટ માટે શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન આપશું. આપણો શ્વાસ અંદર જાય બહાર જાય એની પર પૂરું ધ્યાન આપશું. થોડી વાર આપણું મન શાંત થઈ ગયું હશે, વિચારો પણ ઓછા થઈ ગયા હશે. એક પણ શ્વાસ તમારે ધ્યાન બહાર ન જાય એની પૂરેપૂરી કાળજી રાખશું. થોડી માટે શ્વાસ પ્રશ્વાસ પર ધ્યાન આપશું. પૂરું શ્વસન તંત્ર સંબંધી બીમારી હોય, શ્વાસ લેવાની સમસ્યા હોય, અસ્થમા હોય, શ્વસન તંત્ર લગતી કોઈ પણ સમસ્યા હોય એના માટે ભસ્ત્રિકા ખૂબ જ સારામાં સારું પ્રાણાયામ છે. લોહીની અંદર કોઈ પણ જાતનો બગાડ રહેતો હોય એના માટે પણ ખૂબ જ સારામાં સારું પ્રાણાયામ છે. ભસ્ત્રિકા પ્રાણાયામ ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ જ સારામાં સારી છે. પૂરા ફેફસા ફૂલાવો, પૂરા ફૂલાવો, પૂરા ફેફસા સંકોચો. ચહેરો સામાન્ય. જેટલી વખત શ્વાસ ભરો એટલી વખત શ્વાસ ભરો. ગરદન ઝૂકી ગઈ હોય તો ફરીથી ઝૂકી કરો. માત્ર ફેફસા ફૂલાવો અને ફેફસાને સંકોચો. ચહેરો બિલકુલ શાંત, ચહેરો ગંભીર નહીં. ગરદન ઝૂકી ગઈ તો ફરીથી ઉપર. 5 થી 10 વખત કરીએ, 5 થી 10 વખત કરીએ. એક પણ આવર્તન છે ધ્યાનની બહાર ન જાય એની કાળજી રાખશો. ફેફસાને માત્ર શ્વાસ ભરો ફેફસામાં અને માત્ર શ્વાસને ફેફસાથી બહાર કાઢો. શ્વાસને ભરો અને શ્વાસને બહાર કાઢો. શ્વાસને ભરો અને શ્વાસને બહાર કાઢો. 5-7 સેકન્ડ. તમારી ક્ષમતાને ધ્યાન રાખો. ભસ્ત્રિકા ખૂબ જ શક્તિશાળી પ્રાણાયામ છે. શરીરની અંદર ઉર્જા લાવવા માટે, શક્તિ લાવવા માટે, કાર્યવંતુ બનાવવા માટે ખૂબ જ સારામાં સારી ક્રિયા છે, પ્રાણાયામ છે. આંખ બંધ રાખો, સ્વસ્થ થઈ જશે. ભ્રામરી પણ આપણે થોડો સમયનો અભાવ છે એટલે આપણે થોડું ગતિ સાથે કરીએ, પણ તમારે જે 5 મિનિટ 10 મિનિટ ઓછામાંથી 5-7 મિનિટ કરવાનું છે. ભ્રામરી પણ અંગૂઠો તમારા કાન પાસે રાખશું, પછીની આંગળી આપણા નેણ ઉપર, પછીની આંગળી આપણા નાક ઉપર અને પછી ઓઠ ઉપર ટકીને આંગળી. પૂરો શ્વાસ ભરીએ, ભમરા જેવું ગુંજન કરશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु
ભાગે ભાગથી સુખ ભાગે શાંતિ 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 આપણે બંધ રાખશું. હથેળી ચહેરા સામે લઈ જાઓ. હથેળી ગરમ થાય એટલે વાટકાની ફરીથી બનાવો. આંગળા કવર ઉપર રાખો. અંધારામાં આંખને ખોલન કરો અને ધીરે ધીરે પૂરા ચહેરા પર પૂરા મસ્તક પર અને પૂરા શરીર પર હાથ લેતા લેતા ધીરેથી આંખને ખોલ નાખશું. નમસ્કાર. અને કોઈ તકલીફ વગર ઊભા છો તો પણ આસન કહેવાય. રેડી? તો પદ્માસનની અંદર બહુ મોટો ભાગ ભજવે છે. તો પહેલી વસ્તુ આ, બીજી વસ્તુ આ જ્ઞાન મુદ્રા. કોઈ પણ સ્થિતિ બનાવો, પદ્માસન. બીજું જ્ઞાન મુદ્રા, અંગૂઠાને પ્રથમ આંગળી. આ આંગળી પ્રથમ નાખેલા માટે કામ દેખાડી શું થાય? શું કામ ખબર છે? આ આંગળી છે ને વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણા બધા આમ આ બ્રશ કરે તો એમ કે આંગળી ઘસતા ન ઘસતા. હા, આ બહુ ખતરનાક છે. દાંતની અંદર સમસ્યા ઉત્પન્ન કરવા માટે પણ ખતરનાક છે.